નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુલતાન લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર ગ્લુકોઝ છે એના ચક્રીય બંધારણ ઉપર વાત કરી હતી. બરાબર? એમાં આપણે શરૂઆતની અંદર એમ કીધું હતું કે ભાઈ ફિશર છે, એમિલ ફિશર, પછી જે છે એ ટોલેન્સ છે, ટનરેટ છે. તો આ ત્રણ વૈજ્ઞાનિકોએ જે છે એ એવું સૂચવ્યું હતું કે ભાઈ ગ્લુકોઝ છે એ મુક્ત શૃંખલા બંધારણ ધરાવતું નથી, કારણ કે અમુક પ્રક્રિયાઓ જે આલ્ડીહાઇડ ધરાવતો આલ્ડીહાઇડ સમૂહ ધરાવે એ પ્રક્રિયાઓ જે છે એ ગ્લુકોઝ દર્શાવતો નથી. બરાબર છે? તો આ બધી પરિસ્થિતિઓમાં એવું થયું કે ભાઈ ગ્લુકોઝ છે એ મુક્ત શૃંખલા બંધારણ નથી ધરાવતો, પરંતુ એ ચક્રીય બંધારણ ધરાવે છે એવું આ ત્રણ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું, ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ. તો એના ઉપરથી એમણે જે છે એ ગ્લુકોઝના બે બંધારણો આપ્યા, એકને કીધું આલ્ફા ડી ગ્લુકોઝ અને બીજા બંધારણને કીધું બીટા ડી ગ્લુકોઝ. બરાબર છે? પછી ઈસવીસન 1925 માં આ જે વાત કરી હતી ને ફિશરે, એમિલ ફિશર, ટોલેન્સ અને ટર્નરેટ, એ 1895 માં એટલે એના લગભગ 30 વર્ષ પછી એટલે કે 1925 માં હાવર્થ અને હર્સ્ટ આ બે વૈજ્ઞાનિકોએ એક્સ-રે કિરણોના અભ્યાસ પરથી એની મદદ વડે એમણે આ જે છે સ્ટ્રક્ચર હતા, જે ચક્રીય બંધારણો, ફિશર પ્રક્ષેપ સૂત્રો, એના ઉપરથી એમણે હાવર્થ પ્રક્ષેપ સૂત્રો સાબિત કર્યા. તો આજે આપણે એના પર વિસ્તારથી વાત કરવાની છે અને આ બધા જે છે એ અગત્યના જે છે સૂત્રો થશે, એના પર ધ્યાન આપશું. ફિશર પ્રક્ષેપ સૂત્રો. તો આનું નામ ફિશર પ્રક્ષેપ સૂત્રો શા માટે આપવામાં આવ્યું છે એના પર વાત કરીએ તો એમ કહી શકીએ કે ભાઈ ઈસવીસન 1895 માં ફિશર, ટોલેન્સ અને ટર્નરેટે ગ્લુકોઝ એ મુક્ત શૃંખલા બંધારણ નથી ધરાવતું, પરંતુ તે ચક્રીય બંધારણ ધરાવે છે અને આ ચક્રીય બંધારણોને ફિશર પ્રક્ષેપ સૂત્રો નામ આપવામાં આવ્યું. બરાબર? તો એના સૂત્રો જે છે હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો. તો અને સમજૂતી મેં જે છે લાસ્ટ લેક્ચરમાં આપી દીધી છે, એટલે અહીંયા આપણે ખાલી સૂત્રો જે છે જોવાના છે કે ભાઈ COH CH2OH. તો વિદ્યાર્થી મિત્રો, આનું જે નામકરણ જે છે થાય છે એ આપણે એના દ્વારા કીધું તો બેન કીધું કે ભાઈ C1 જે હોય, આ પહેલા નંબરનો જે કાર્બન હોય ને વિદ્યાર્થી મિત્રો, એ એના મુક્ત શૃંખલા બંધારણમાં કાર્બોનિલ સમૂહ હોય, આલ્ડીહાઇડ સમૂહ કોની જે ઉપર હોય છે કે ભાઈ એ પહેલા કાર્બન ઉપર હોય કે ભાઈ એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ હોય. ક્યાં હોય? જમણી બાજુ. તો આનું જે છે નામ પાડવામાં આવ્યું હતું આલ્ફા ડી, અને એ પોઝિટિવ ગ્લુકોઝ તો હતો જ તે,
તો આને જે છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ જે છે કહેવામાં આવ્યું. યાદ રાખજો અહીંયા જે છે એ એનોમેરિક કાર્બન છે એના આધારે એનો આલ્ફા પ્રકાર પડ્યો. ભાઈ એનોમેરિક કાર્બનની જમણી બાજુ હોય તો એને આલ્ફા કહેવાય છે. હવે જો બીટાની વાત કરવી હોય તો બીજું કાંઈ કરવાનું નથી, બાકીનો બધો ભાગ જે છે એમને રહેવા દેવાનો. જો અહીં આપણે દર્શાવીએ માત્ર આ જે હોય છે એને ખાલી જે છે ડાબી બાજુ લઈ જવાનું છે એટલે આપણે બીટા ડી ગ્લુકોઝ મળી જશે. જો લગભગ દર્શાવી દઈએ આપણે અહીંયા કે ભાઈ CH2OH અહીંયા તમે જે છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ જે એનોમેરિક કાર્બન હતો, એક નંબરનો કાર્બન હતો એને આપણે એનોમેરિક કાર્બન કીધું તો એની ડાબી બાજુ જે છે OH સમૂહ છે એટલે આપણે એને જે છે બીટા ડી ગ્લુકોઝ કહીએ છીએ. બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ કહીએ છીએ. તો આ જે છે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ છે એના આને આપણે ફિશર પ્રક્ષેપ સૂત્રો કહીએ છીએ. કારણ કે આ મુક્ત શૃંખલા બંધારણથી અલગ હોય છે, ચક્રીય રચના હોય છે. તમે જોવો ને તો અહીંથી ખ્યાલ આવી જાય કે ભાઈ ઓક્સિજન એ 1 નંબરના કાર્બન અને 5 નંબરના કાર્બન. જો અહીંયા નંબર આપણે આપીએ ને કે આને 2 નંબર આપવું, આને 3 નંબર આપવું, આને 4 આપવું, આને 5 નંબર આપવું, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એ ઓક્સિજન 1 નંબરના કાર્બન થી લઈને 5 નંબરના કાર્બન હારે જો ચક્રથી ચક્રીય રચના બનાવે છે. એનું ચક્ર જેવું જોડાણ છે એમ આપણે કહી શકીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ 2 3 4 અને 5, તો કે ભાઈ 5 નંબરનો કાર્બન, 1 નંબરનો કાર્બન ને ઓક્સિજન આ ત્રણેય જે છે એ ચક્રથી જોડાયેલા છે. તો આ જે ચક્રીય બંધારણ છે એને આપણે કહીએ છીએ ફિશર પ્રક્ષેપ સૂત્રો. હવે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો હાવર્થ પ્રક્ષેપ સૂત્રો. વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1925 માં બે વૈજ્ઞાનિકો હતા, એકનું નામ હતું હસ્ટ અને એકનું નામ હતું હાવર્થ. અને હાવર્થ એક્સ-રે કિરણો ના અભ્યાસ દ્વારા જણાવ્યું કે એને એવું કીધું હાવર્થ અને હસ્ટે કે ભાઈ આ જે છે ને ભાઈ ચક્રીય બંધારણ જે ફિશરે આપ્યું છે એનું બંધારણ ધ્યાનથી જોવો ને તો ખબર પડે કે ભાઈ એની અંદર 5 કાર્બન છે. જો ચક્રની અંદર કેટલા છે? 1 2 3 4 અને 5 કાર્બન છે ને એક ઓક્સિજન છે. તો કે આ જે રચના જે છે ને એ પાયરેન જેવી છે. પાયરેન ને ફ્યુરાનોસ, આપણે તમને પાયરેનોસ ને ફ્યુરાનોસ ની આપણે વાત કરી હતી શરૂઆતમાં, બરોબર? કે ભાઈ 6 જે છે એ ખૂણાવાળું ચક્ર હોય તો એને આપણે પાયરેનોસ કીધું હતું અને 5 ખૂણાવાળું ચક્ર હોય તો એને આપણે શું કીધું હતું? ફ્યુરાનોસ ચક્ર કીધું હતું, બરોબર છે? શરૂઆતની અંદર આપણે વર્ગીકરણમાં જોયું હતું. તો અહીંયા એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને હાવર્થે અને હસ્ટે એવું જણાવ્યું કે ગ્લુકોઝનું બંધારણ તો ગ્લુકોઝના બંધારણમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન એ પાયરેનોસ, ધ્યાન રાખજો શબ્દ પર,
પાયરેનોસ પ્રકારના બંધારણમાં જોડાયેલા છે, બંધારણમાં જોડાયેલા છે, બરાબર છે. તો એને એવું કીધું કે ભાઈ અહીંયા જે છે એ ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર છે આપણે ચક્રીય દર્શાવ્યું અહીંયા, અને આવર્ત અને હસ્તે એવું કીધું કે ભાઈ એ પાયરેનોસ ચક્ર છે. કેવું છે? પાયરેનોસ. પહેલા તો પાયરેનોસ ચક્ર છે એની સમજૂતી તમને આપી દઈએ અહીંયા કે ભાઈ એ એક પ્રકારનું બેન્ઝીન જેવું સ્ટ્રક્ચર હોય, બરાબર છે, અને એમાં એકાંતરે જે છે એ દ્વિબંધ આવેલા હોય. આ રીતનું સ્ટ્રક્ચર હોય જેની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા 1 2 3 4 અને 5 કાર્બન છે અને એક ઓક્સિજન છે. ખૂણા હોય ને આપણે શું કહીએ? કાર્બન કહીએ. શું કહીએ? કાર્બન. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીં 5 શું છે? કાર્બન છે અને 1 શું છે? ઓક્સિજન છે. બરાબર. તો એ જે રચના બનાવે છે એને આપણે કહીએ છીએ પાયરેનોસ ચક્ર. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ જે સ્ટ્રક્ચર છે એને આપણે આની અંદર દર્શાવવું હોય તો શું કરવાનું? કે આની અંદર તો જો અહીંયા જમણી બાજુ દર્શાવ્યા અને ડાબી બાજુ દર્શાવ્યા, તો એને અહીંયા કઈ રીતે ઇમ્પ્લાન્ટ કરવા? તો બહુ સિમ્પલ છે. સિમ્પલ રૂલ આપ્યો હર્સ્ટ અને હાવર્થે. એને શું કીધું કે ભાઈ ફિશર પ્રક્ષેપ સૂત્રોમાં જે જમણી બાજુ હોય ને એને ક્યાં દર્શાવવાનું? કે ભાઈ એને નીચેની તરફ દર્શાવ. હાવર્થમાં ક્યાં દર્શાવવાનું? નીચેની તરફ. અને ફિશરમાં જે ડાબી બાજુ હોય એને હાવર્થમાં જે છે એ ઉપરની તરફ દર્શાવવાનું. બહુ સીધો અને સિમ્પલ રૂલ છે. હમણાં બે સ્ટ્રક્ચર તમને દોરી દેખાડી, પણ પહેલા આપણે નિયમ લખી નાખીએ અહીંયા. ફિશર પ્રક્ષેપ સૂત્રમાં જે સંયોજનો ને જમણી તરફ દર્શાવેલા હોય તેમને હાવર્થ પ્રક્ષેપ સૂત્રોમાં નીચેની તરફ દર્શાવો. જ્યારે ફિશર પ્રક્ષેપ સૂત્રોમાં જે સંયોજનો અથવા સમૂહ કયો, આમાં સમૂહ લખીએ વધારે સારું લાગશે. સંયોજન તો સમૂહ લખશું. જે સમૂહ ડાબી તરફ દર્શાવેલા હોય તેમને હાવર્થ પ્રક્ષેપ સૂત્રોમાં ઉપરની તરફ દર્શાવવા. બરાબર છે. એટલે બહુ સિમ્પલ કોન્સેપ્ટ આપ્યો કે ભાઈ જે જમણી બાજુ છે બધાને નીચે અને ડાબી બાજુ છે એને ઉપરની તરફ દર્શાવવા. એટલે જો હું અહીંયા જે પહેલા આપણે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ છે એની આપણે સ્ટ્રક્ચર દોરવાનું છે. હજો આમાં આપણને કેટલા કાર્બન છે ખૂણાના? 1 2 3 4 ને 5 આપ્યા છે. બરાબર. એટલે આપણે જે છે ને પહેલા બધા કાર્બન ઉપર આવી એક ઊભી લાઈન કરી નાખી. બરાબર છે. હવે જો પછી બધા કાર્બનને આપણે નંબર આપી દઈએ. પહેલા
અહીં ધ્યાન રાખજો શાંતિ કે ભાઈ અહીંયા આને હું 1 નંબર કહી દઉં, આને હું 2 નંબર કહી દઉં, અને 3 નંબર કહી દઉં, આને 4 નંબર, અને આને કહી દઉં 5. બરાબર છે? હવે આપણે અહીંયા દોરવાનું શું છે પહેલા એ લખી નાખીએ કે ભાઈ આપણે અહીંયા જે છે દોરવાનું છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બરાબર? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને હાવર્સ પ્રક્ષેપ સૂત્રો ત્યારે જ આવડશે જ્યારે તમને ફિશર પ્રક્ષેપ સૂત્રો આવડશે. ડાયરેક્ટ તમને હાવર્સ સૂત્રો આવડી જશે નહીં. હા, તમને ફિશર યાદ રહી ગયા હોય તો તમે એના ઉપરથી ડાયરેક્ટ આ બનાવી શકો. હવે તમે જુઓ અહીંયા પહેલા આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ તરફ જે છે અહીંયા ધ્યાન રાખો. પહેલા જોઈ લો તો તમને ખ્યાલ આવશે. પહેલા કાર્બન ઉપર OH ક્યાં છે? જમણી તરફ. પછી H છે, પછી OH છે અને OH છે. હવે જો અહીંયા આ પાંચમા કાર્બન ઉપરની સમજૂતી હું તમને હમણાં પછી આપું. પહેલા એટલી વસ્તુ લખો તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જશે. હવે OH H OH OH આ બધું ક્યાં છે? જમણી તરફ છે. તો જે જમણી બાજુ છે એને ક્યાં દર્શાવવાનું? નીચે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ OH છે એ જમણી તરફ છે એટલે આપણે અહીંયા નીચે દર્શાવશું. પછી H છે બીજા કાર્બન ઉપર તો એ ક્યાં છે કે જમણી તરફ છે એટલે આપણે એને નીચેની તરફ દર્શાવીએ. પછી OH છે ત્રીજા કાર્બન ઉપર એ ક્યાં છે? જમણી તરફ છે એટલે આપણે નીચેની તરફ દર્શાવ્યું. પછી ચોથા કાર્બન ઉપર જે છે OH છે એ ક્યાં છે કે ભાઈ જમણી તરફ છે એટલે એને આપણે નીચેની તરફ દર્શાવ્યું. હવે એની સામે કોણ હતું કે ભાઈ આ OH ની સામે H હતો એટલે એને ઉપરની તરફ દર્શાવીએ. આ H ની સામે OH હતો એને ક્યાં દર્શાવ્યું? ઉપરની તરફ દર્શાવ્યું. આ OH ની સામે H હતો એટલે એને ક્યાં દર્શાવ્યું? ઉપરની તરફ દર્શાવ્યું. OH ની સામે શું હતો? H હતો એટલે એને આપણે ક્યાં દર્શાવ્યું? ઉપરની તરફ. હવે સવાલ એ છે કે પાંચમા કાર્બન ઉપર કેમ દર્શાવવું? અહીં ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. અહીંયા તમે ધ્યાન આપશો ને તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા આ જે સ્ટ્રક્ચર છે ને વિદ્યાર્થીઓ એમાં CH2OH અને H ની જે ગોઠવણી છે ને એ સમજવા જેવી છે. એક્સ-રે કિરણોથી જ્યારે હાવર્થ અને હસ્તે આનો અભ્યાસ કર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જે છે ને CH2OH એ આ કાર્બનની ઉપરની દિશામાં છે. ક્યાં છે? ઉપરની દિશામાં. એટલે CH2OH છે એ સમતલની આ કાર્બનના સમતલની ઉપરની દિશામાં છે, જ્યારે H છે એ આ સમતલની નીચેની દિશામાં છે. બરાબર છે? એનો મતલબ અહીંયા સિમ્પલ જ આપી દીધું છે કે ભાઈ આ ઉપરની દિશામાં છે એટલે CH2OH ને આપણે સામે ઉપરની દિશામાં લખશું અને આ H છે એ સમતલની નીચેની દિશામાં છે એટલે આપણે એને જે છે એ નીચેની તરફ દર્શાવશું. એટલે પાંચમા કાર્બન ઉપર જે છે એ ધ્યાન રાખવાનું છે ખાસ કે ભાઈ એમાં CH2OH જે છે સમતલની ઉપર છે એટલે આપણે ઉપર દર્શાવશું અને H છે એ ક્યાં છે? નીચે છે એટલે આપણે એને નીચેની તરફ દર્શાવશું. એટલે જો આપણને જે છે અહીંયા સિમ્પલી એક પ્રકારનું પાયરેનોસ ચક્ર મળી ગયું અને એને આપણે આલ્ફા ડી ગ્લુકોઝ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો વિચારો તો આલ્ફા અને બીટા ડી ગ્લુકોઝમાં ફરક શું છે? આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝમાં ફરક શું તો જો શું ફરક છે ધ્યાનથી જો. પહેલા કાર્બન ઉપર OH ડાબી બાજુ છે, પહેલા કાર્બન ઉપર OH જમણી બાજુ છે એટલે બાકીનું સ્ટ્રક્ચર એમનેમ રાખવાનું છે. પહેલા કાર્બન ઉપર ખાલી વિન્યાસ ચેન્જ કરી નાખવાનો છે. અહીંયા જે છે એ OH જમણી બાજુ હતો આની અંદર, અહીંયા ડાબી બાજુ પર નાખવાનો છે. ડાબી બાજુ એટલે ઉપરની તરફ, જમણી બાજુ એટલે નીચેની તરફ. તો આલ્ફા ડી ગ્લુકોઝ માંથી બીટા ડી ગ્લુકોઝ જે છે આપણે બનાવવું તો બહુ સિમ્પલ છે. આપણે પહેલા જે છે સ્ટ્રક્ચર દોરી નાખીએ. બહુ સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. આમાં આ 1 નંબરના કાર્બન ઉપર OH જમણી બાજુ હતો. ક્યાં હતો? જમણી બાજુ એટલે એને આપણે નીચે દર્શાવ્યો. જ્યારે બીટા ડી ગ્લુકોઝ ની અંદર એ ક્યાં છે? ડાબી બાજુ છે એટલે આપણે એને ક્યાં દર્શાવશું? ઉપરની તરફ. માત્ર 1 નંબરના કાર્બન
ઉપર ચેન્જ કરવાનું છે, બાકીના એકે કાર્બન ઉપર કાંઈ ચેન્જ કરવાનો નથી. એટલે બાકી જેમ હતું ને એમને લખી નાખવાનું છે. એટલે જોવો તો અહીંયા OH H OH પછી H OH OH H CH2 OH અને તો આ જે સ્ટ્રક્ચર જે છે આપણને મળે છે એ કયું છે કે ભાઈ બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ છે એનું સ્ટ્રક્ચર આપણને પ્રાપ્ત થાય છે. તો આમાં ખાલી ફરક શું હતો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જે છે એ એક નંબરનો કાર્બન એટલે એનોમેરિક કાર્બન ઉપર જે છે એ OH એ જમણી બાજુ હતો અને આની અંદર જે છે એ OH ક્યાં હતો ડાબી બાજુ હતો. તો એના કારણે જે છે આપણે ખાલી એક નંબરના વિન્યાસમાં ચેન્જ થયો, બાકી બધે ક્યાં ચેન્જ થયો નથી. તો આ જે સ્ટ્રક્ચર છે એ બેને કહેવાય છે હાવર્થ પ્રક્ષેપ સૂત્રો. તો અહીંયા ફિશર પ્રક્ષેપ સૂત્રો અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રો જે છે આપણે અહીંયા પૂરા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો એક ટોપિક છે, બરાબર છે, એની આપણે ચર્ચા કરવાની છે. એને કહેવાય છે મ્યુટા રોટેશન. ગ્લુકોઝમાં મ્યુટા રોટેશન સમજાવો. મ્યુટા રોટેશન સમજાવો. હવે જો વિદ્યાર્થી મિત્રો મ્યુટા રોટેશન એટલે શું, તો એની પહેલા સિમ્પલ વ્યાખ્યા કરી એટલે તમને જે છે ખ્યાલ આવે. મ્યુટા રોટેશન મ્યુટા રોટેશન એટલે બીજું કાંઈ નહીં, એની વ્યાખ્યા કરીએ બહુ સિમ્પલ થાય કે ભાઈ કોઈ પણ પદાર્થના વિશિષ્ટ પરિભ્રમણ. કેવા પરિભ્રમણ? વિશિષ્ટ પરિભ્રમણ. યાદ કરો વિશિષ્ટ પરિભ્રમણ છે એની અંદર આપણે જે છે સૂત્ર આપ્યું હતું શું હતું કે ભાઈ એનું સૂત્ર કંઈક આવું હતું કે ભાઈ આલ્ફા ટી લેમ્બડા. એને આપણે શું કહેતા હતા? વિશિષ્ટ પરિભ્રમણ. કે ભાઈ વિશિષ્ટ પરિભ્રમણમાં થતા ફેરફારને મ્યુટા રોટેશન કહે છે. મ્યુટા રોટેશન કહે છે. તો એવું વિદ્યાર્થી મિત્રો જાણવા મળ્યું કે જ્યારે ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એમાં પાણી નાખી, ગ્લુકોઝ અને પાણીનું મિશ્રણ. કોનું મિશ્રણ? પાણીનું મિશ્રણ. આ બેને ભેગા કરો, દ્રાવણ બનાવો. ગ્લુકોઝ અને પાણીનું શું કરો? મિશ્રણ કરો. એટલે ગ્લુકોઝ છે એના બે પ્રકાર પડી જાય છે. કેટલા પ્રકાર પડી જાય છે? ગ્લુકોઝના બે પ્રકાર પડી જાય છે. પહેલો પ્રકાર છે એને કહેવાય છે આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ, બરોબર. અને બીજો જે પ્રકાર છે એ છે બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બે પ્રકાર છે એમાં તમને એમ થાય સાહેબ એમાંથી આલ્ફા ને અલગ કરવો હોય અને બીટા ને અલગ કરવો હોય તો, કારણ કે મ્યુટા રોટેશન જે છે આપણને ખબર ક્યાંથી પડે કે ભાઈ એનું જે દ્રાવણ બનાવો અને એનું જે છે એ પરિભ્રમણ કોણ માપો, એના પરથી તમને જે છે એનું વિશિષ્ટ પરિભ્રમણ માપો, બરોબર છે. આલ્ફા, એલ અને સી ત્રણેયની જરૂર પડે. એટલે આપણે શું કરશું કે ભાઈ પહેલા જે છે એ આ મિશ્રણની અંદર આ બેયનું પ્રમાણ છે. પ્રમાણે કેટલું પાછું ખબર છે? આનું 36% પ્રમાણ હોય, 36% જે છે આની અંદર એ આલ્ફા ડી ગ્લુકોઝ હોય અને 64% યાદ રાખજો 64% જે છે આની અંદર બીટા ડી ગ્લુકોઝ હાજર હોય છે. હવે આપણે આને અલગ કરવું હોય ને તો સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો કઈ પદ્ધતિ? સ્ફટિકીકરણ. તો અહીંયા જે છે એ આ 303 કેલ્વિન તાપમાને
કેલ્વિન તાપમાને પાણીની અંદર જે છે પાણી તો છે જ તે એ ન હોય તો ઇથેનોલ અથવા તો જે છે એ એસિટિક એસિડ નું દ્રાવણ હોય છે એસિટિક એસિડ નું દ્રાવણ એમાં 303 કેલ્વિન તાપમાને સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ ના સ્ફટિક મેળવી શકાય. હવે જો આને અલગ કરી એનો મતલબ બાકીનું જે વધ્યું છે એ પણ અલગ થાય. હવે એમ થાય કે એને અલગ કરવું હોય તો શું કરવાનું? કારણ કે ભાઈ આ બે ભેગા હોય તો આને પહેલેથી અલગ કરવું હોય તો શું કરવાનું? તો એની માટે સિમ્પલ પદ્ધતિ છે કે ભાઈ 371 કેલ્વિન તાપમાન. જો પહેલા આપણે આને અલગ કરવું હોય તો 371 કેલ્વિન તાપમાને પાણી અને પીરીડી ની હાજરીમાં સ્ફટિકીકરણ દ્વારા બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ ના સ્ફટિક મેળવી શકાય. બરાબર? ટૂંકમાં બેને અલગ કરીને હવે જે આલ્ફા ડી ગ્લુકોઝ મળે ને વિદ્યાર્થી મિત્રો એનું શરૂઆતમાં એનું જે છે પાણીમાં નાખી અને એના જે સ્ફટિક હોય એનું વિશિષ્ટ પરિભ્રમણ માપવાનું. એટલે શરૂઆતમાં જે છે ને એ વિશિષ્ટ પરિભ્રમણ છે એ વિદ્યાર્થી મિત્રો લગભગ જે છે કેટલું મળે છે આનું વિશિષ્ટ પરિભ્રમણ માપીએ ને શરૂઆતની અંદર તો વિદ્યાર્થી મિત્રો 112 ડિગ્રી મળે. કેટલું મળે? 112. પણ એને થોડો સમય રહેવા દઈએ, થોડા સમયના અંતે એને માપીએ આપણે એટલે અંતિમ પરિસ્થિતિમાં જે એનું વિશિષ્ટ પરિભ્રમણ થાય અંતિમ પરિસ્થિતિમાં એ લગભગ 52.5 ડિગ્રીએ પહોંચી જાય. એનો મતલબ એનું વિશિષ્ટ પરિભ્રમણ જે છે ઘટે છે કે ભાઈ એ 112 માંથી કેટલે પહોંચી જાય છે? 52.5 ડિગ્રીએ પહોંચી જાય છે. હવે એનાથી ઉલટું બીટા ડી ગ્લુકોઝમાં શું હોય છે કે ભાઈ એમાં જે શરૂઆતનો વિશિષ્ટ પરિભ્રમણ જે છે માપીએ આપણે શરૂઆતમાં એ વિશિષ્ટ પરિભ્રમણ છે એ 19 ડિગ્રી હોય છે. કેટલું હોય છે? 19 ડિગ્રી. જ્યારે અંતિમ પરિસ્થિતિ એટલે કે થોડા સમય પછી જ્યારે એનું વિશિષ્ટ પરિભ્રમણ જે છે એ માપીએ તો એ કેટલું થઈ જાય છે તો કે ભાઈ એ 52.5 ડિગ્રી થઈ જાય છે. એનો મતલબ કે ભાઈ અહીંયા જે છે વિશિષ્ટ પરિભ્રમણ ઘટે છે જ્યારે અહીંયા જે છે વિશિષ્ટ પરિભ્રમણ શું થાય છે? વધે છે. તો અહીંયા વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર જે થાય છે એને કહેવાય છે મ્યુટા રોટેશન. તો આ રીતે જે છે આપણે ગ્લુકોઝની અંદર મ્યુટા રોટેશનની સમજૂતી મેળવી શકીએ છીએ. તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે જે છે નોટ ડાઉન કરો. પછી આપણે જે છે એ ફ્રુક્ટોઝના બંધારણો જોવાના છે. ફ્રુક્ટોઝની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે હાવર્થ અને ફિશર પ્રક્ષેપ સૂત્રો જોવાના છે. કારણ કે એના પર ડિટેલ માહિતી નથી આપણે ફ્રુક્ટોઝની. એના માત્ર જે છે આવા સ્ટ્રક્ચર જ જે છે જોવાના છે ફિશર અને હાવર્થના સૂત્રો. બરોબર છે? એટલું નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો તો આ લેક્ચર આપણે જે છે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 8 માં આપણે જે છે એ ફ્રુક્ટોઝની સમજૂતી જોશું. ઉપરાંત જે છે આપણે સુક્રોઝનું બંધારણ છે એ કઈ રીતનું છે એના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરશું. તો થેન્ક યુ.